જયંતિ ભાનુશાળીની હત્યા કેસને 2 દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે, તેમ છતાં પોલીસ આ મામલે હજી સુધી કોઈ નક્કર પરિણામ સુધી નથી પહોંચી શકી। ત્યારે આ મામલે ભાનુશાળી સમાજમાં પણ ભારે રોષ છે। ઝી 24 કલાક સાથે ભાનુશાળી સમાજના અગ્રણી મંજી બાપાએ ખાસ વાતચીતમાં જણાવ્યું કે મને પોલીસ બોલાવશે ત્યારે હું હાજર થઈને થવા માટે તૈયાર છું અને આ મામલે અમારો આક્રોશ વધે તે પહેલા તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં તેમણે અનેક ખુલાસાઓ કર્યા। જયંતિ ભાનુશાલીના મારા જેટલા દીકરા જેટલો હતો ત્યારથી મારા એના સાથે સારા રિલેશન, રાજકીયના કારણે થોડું ઘણું અમારું એકબીજામાં અમે 2 વર્ષ દૂર થઈ ગયા હતા। દૂર એટલે બીજું કાંઈ નહીં, વ્યવહાર નહીં હતું, પણ અમે એકબીજામાં સંપર્કમાં। મનીષા અને જે એનું નામ છે ભાવ, એ વસ્તુને પૂરી કરવા માંગતા જ નહીં હતા। એના પાછળ પણ મારી ઘણી મીટિંગો થઈ, ત્યારે હું આજથી 1.5 મહિના અગાઉ મનીષાને જવાબ આપી દીધું કે બેટા, આ જે તમારો ધંધો ચલાવો છો હવે આ ધંધાને બંધ કરો, કારણ કે તમે ઓળખતા નથી તમારી સામે ને કોની સાથે તમે વાત કરો છો। હું મંજી ભાનુશાલી છું અને નારીનું રક્ષક છું, તો મહેરબાની કરીને આ બધાને ધંધાને બંધ કરો। બીજા દિવસે હું કોલેજે હું ગયો ત્યારે હું કીધું, જયંતિભાઈ કાંઈક કાવતરો એવો મને વ્યવહાર બરોબર નથી લાગતો। આ જે ભાવ છે એને હું ફોન 4 દિવસથી કરું છું, મારો ફોન ઇસ્યુ નથી કરતા। મનીષાને કીધું છે કે તમે ગમે તેમ કરી અને મને ભારું ને સમય બેસાડો, નહીં તો આ સારું નહીં ગણાય। કારણ કે અલગ અલગ સમજી લો કે કોના ઉપર ક્ષેત્ર છોડો છો। છબીલ પટેલ હોય, આ બધી એક રિંગ હતી, આમાં રિંગના પહેલા જે એ છબીલ પટેલ એના રિંગના ગેંગ લીડર બની ગયા અને પોતે રાજે। જો આ લોકોને, જો આ અમારી જે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે ચાલે છે ચેનલ એટલે તમારી નહીં, આ લોકોની ગુનાગારોની મનીષા સુધીને જલ્દી ભાવ સાથે પહોંચે, તરત ખુલી જશે અને એ નહીં ખુલશે તો હું તમને બીજી લીક આપીશ। આજના પર તારીખમાં મનીષા મારી નાની બહેન જેવી છે। હું આપને કહું છું, ગુનેગાર હોય તો એને પણ સજા થવી જોઈએ। મારી બહેન થતી હોય તો ભલે થતી હોય। આવી બહેનોને હું જ્યારે જેલમાં પણ ઊભો હતો અને સરિયાના વચમાં જ્યારે એની મુલાકાત કરી ત્યારે મને કે ઊભા રહો, મને વાત કરવી છે। હું કીધું આ માણસ હું એ ક્ષમતાળો નથી કે જે મને ભાઈ મોટો કહી દે અને એ સરિયાના અંદર ઊભી રહે અને મંજી બહારથી વાતો કરે, એ મારાથી બરદાસ્ત નહીં થાય। અને કદાચ જો આ મનીષા આમાં સંકળાયેલી હશે અને એમાં ગુનેગાર ઠેરશે તો બહેનને સજા આપવી સરકાર તો જે પણ આપશે, પણ એક ભાઈ તરીકે હું પણ